નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના વિજોલ ગામે મેઢિયા ફળિયામાં કોઝવે જર્જરિત બનતા સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે, જેમાં વહેલી તકે કોઝવે બનાવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના વિજોલ ગામના મેઢિયા ફળિયામાં કોઝવે જર્જરિત બનતા સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે. જિલ્લા મથકથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં લગભગ 1000 લોકોની વસ્તી છે. આ વિસ્તારના 300 થી વધુ લોકો રોજ સવાર સાંજ દૂધ ડેરી સુધી પહોંચવા માટે આ કોઝવેનો ઉપયોગ કરે છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. કોઝવેની સ્થિતિ એટલી ખરાબ છે કે તેના સ્લેબનો થર નીકળી ગયો છે અને મોટા પથ્થરો બહાર દેખાય છે. વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. આમ વિજોલ મેઢિયા ફળિયા વિલપુર જૂથ પંચાયતમાં આવેલું છે. તો અમારે વર્ષો જૂનો આ જે શેરવા કોતરમાં કોઝવે બનાવવામાં આવ્યો એ વર્ષો જૂનો છે અને એ તૂટી ગયેલ છે અને જર્જરિત હાલતમાં છે. અને અહીંયા મેઢિયા ફળિયામાં લગભગ 1000 થી 800 ની વસ્તી ધરાવે છે અને ઢોરોને આવવા જવાની મુશ્કેલી પડે છે. અને અહીંયા ગામના લોકો જે ખેતરોમાં આવું જવું એ પણ ઘણી મુશ્કેલીઓ પડે છે. નાના છોકરાઓ સ્કૂલે જાય તો અહીંયા સુધી વાલીઓને ઉતારી અને પછી પાછા જવું પડે છે. પછી નાના છોકરાઓ સ્કૂલે જઈ શકે છે અને એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે વાત ના પૂછો. અને અહીંયા અમારી એ માંગ છે કે અમારું કામ થઈ જાય તો અમને કંઈક સરળતાથી અવર જવર કરવા મળે અને 108 ની સુવિધા પણ અમને મળી શકે. ત્યારે આ બાબતે વિલપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રમણભાઈ રાઠવા જણાવ્યું હતું કે વિજોલ ગામે આવેલ કોઝવે વર્ષો જૂનું હોય અને અત્યારે તે જર્જરિત છે. ભારે વરસાદના કારણે ધોવાઈ ગયેલ છે. અત્યારે સ્થાનિકોને તકલીફ પડી રહી છે. વરસાદ રોકાય અને રિપેરિંગ કરવામાં આવશે અને નવીન બનાવવા માટે વહેલી તકે મંજૂર થાય તો નવીન બનાવી દેવાશે, તેમ સરપંચે જણાવ્યું હતું. વિલપુર જૂથ ગ્રામ પંચાયત સરપંચ રમણભાઈ જેઠાભાઈ રાઠવા. અમારું વિજોલ ગામ આવેલું છે. એમાં એક જૂનું ઘણા વર્ષોથી જર્જરિત કોઝવે બનાવેલું છે. એ હાલ ભારે વરસાદના કારણે થોડું ધોવાઈ ગયું છે. હવે અત્યારે જ લોકોને તકલીફ પડે છે જવા આવવાની, પણ વરસાદ જાય ત્યારે અમે એને થોડું રિપેર કરી દઈએ, પાણીનું વહેણ ઓછું થાય ત્યારે. અને નવું બનાવવામાં જેમ વહેલું કદાચ મંજૂર થાય તો નવું એ બનાવી દેશે. અને એ રોડ ડોમર બનાવવા માટે દરખાસ્ત બી ગયેલી છે અચેતા ડામર રોડથી વિજોલ સુધીની. તો તે ટાઈમે થાય તો પેલા નાળાવાળા પાયાવાળા નાળા પણ થઈ જશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.